રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9માં ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામથી પાણીની લાઇન લીકેજ થતા પૂર્વ સદસ્ય રજાક હિંગોરાએ રજૂઆત કરી તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરાવી છે। ઉપલેટામાં હાલ તમામ વોર્ડમાં ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાને લઈ કામ ચાલી રહ્યા છે અને આ કામથી દરેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે, જેને લઈ વોર્ડ નંબર 9માં ચાલી રહેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા લોકો પાણી વિહોણા ન રહે માટે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજસેવક રજાકભાઈ હિંગોરા દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પ્રમુખ દ્વારા પાણીની નવી પાઇપલાઇન લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ સ્થાનિક રહીશોએ રજાકભાઈ હિંગોરા અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે ઉપલેટામાં 9 વોર્ડમાં મુલાકાત લીધી હોય અને વારંવાર મુલાકાત લઉં છું। આજે 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ નલ સે જલનું કામ ચાલે છે, તો ત્યાં મેં મુલાકાત આજે લીધી છે। તો આ એરિયાના લોકો, મુસ્લિમ એરિયાના લોકો છે, મેં 18 વર્ષનું સાથે રહી અને કામ કરી છે, સાથે રહીને નાના મોટા પ્રસંગ બધા સાથે રહીને ઉજવી છે, હળી મળીને રહી છીએ અમે। તો આજે જે ઉપલેટામાં મુસ્લિમ એરિયામાં 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પાણીની લાઈન ડેમેજ થતા બાવલાભાઈનો મને ફોન આવ્યો કે બેન પાણીની લાઈન અમારે ડેમેજ થઈ છે, તો મેં કીધું હાલો તાત્કાલિક કરાવી દઈ અને આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરી ભૂગર્ભના કે ભાઈ ચિંતનભાઈ તમારે આ પાણીની લાઈન છે તો બેનો શું કરશે પાણી વગર, અને કોલોની બાજુમાં જ છે તો ચાચા ઘર છે, તો ચિંતનભાઈએ તાત્કાલિક નવી પાઇપલાઇન એના ખર્ચે નવી પાઇપલાઇન પાણીની નાખી અને લોકોના સુખાકારી માટે ઉત્તમમાં ઉત્તમ આજે કામ કરેલ છે। આથી આ એરિયાના લોકો ખુશ છે અને ભૂગર્ભની લાઈન તાત્કાલિક એને નાખેલી છે, પાણીની લાઈન તાત્કાલિક અહીંયા પડેલી છે અને આ લોકો ખૂબ ખુશ છે। જય ભારત। સરફરાઝ કોડી, ઉપલેટા, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।